टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ ફેક્ટરીમાં હતો 10 ટન જેટલો કેમિકલ સોલ્વન્ટનો જથ્થો। ગોડાઉનમાં રાખવામાં આવેલા કેમિકલ અંગે થશે તપાસ। ફેક્ટરીમાં સોલ્વન્ટ અને ઇથાઇલ હોવાથી આગ વધારે પ્રસરી હોવાનો ખુલાસો। ફેક્ટરીમાં લાગેલી આગમાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા। ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગના શિક્ષણ અંગે જીટીયુનો મોટો નિર્ણય। જીટીયુએ ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો। 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન આવતા નિર્ણય લેવાયો। ગુજરાતીમાં એન્જિનિયરિંગ બાદ નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં થતી હતી સમસ્યા। આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ન આપવાની જાહેરાત। મહેસાણાની જીપીડી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરાયું હતું શરૂ। માતૃભાષામાં એન્જિનિયરિંગ કરવાના પ્રયત્નો બાદ આખરે લેવાયો નિર્ણય। સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક, કોમ્પ્યુટરના ગુજરાતી પુસ્તકો પણ હતા તૈયાર। અંગ્રેજીમાં અભ્યાસ કરવો હોવાથી ગુજરાતી વિદ્યાર્થીઓને રસ ન દાખવ્યો। રાજકોટમાં નીટની પરીક્ષામાં વાલીઓએ ચોરીની આશંકા વ્યક્ત કરી। કેટલાક વાલીઓએ પૂર્વ ડીઈઓને કરી ફરિયાદ। પૂર્વ ડીઈઓને કરેલી ફરિયાદમાં વચેટિયાઓ સક્રિય હોવાનો દાવો કર્યો। વચેટિયાઓ 50 લાખ જેવી રકમ લઈને માર્ક્સનું સેટિંગ પાડતા હોવાનો દાવો। 650 થી પણ વધારે માર્ક્સ આપવાની લાલચે રૂપિયા પડાવવાનો દાવો। અને અમદાવાદની એક હોટલમાં બોલાવીને વાલીઓને અપાઈ છે લાલચ। 4 માસ અગાઉ જ વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ અન્ય રાજ્યોનું બનાવી દેવાયું હતું। પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ બાબતે તપાસણી કરી છે માંગ।